હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બીજો નવો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ આપણે ડેમો વર્ઝન ખોલી લેશું. ફ્રેન્ડ્સ, આપણે જીએસટી રિપોર્ટમાં ઇન્ટેગ્રિટી પૂરું કરેલ હતું. ત્યાર પછી અહીં જીએસટીમાં જોશું તો આપણે બધા પોઈન્ટ પૂરા થઈ ગયા છે. હવે ફ્રેન્ડ્સ, તમને અહીં વેટ જોવા મળશે. હવે વેટ એ જેમ જીએસટી લાગે છે એ જ પ્રમાણે વેટ પણ આવતું હોય છે. હવે વેટ ફ્રેન્ડ્સ અત્યારે બધી જ પ્રોડક્ટમાં લાગતો નથી. જ્યારે જીએસટી નહોતું ત્યારે વેટ બધી જ પ્રોડક્ટમાં લાગતો હતો, પરંતુ વેટનું આપણે આખું સેટઅપ જોશું. વેટ કઈ રીતે કેમાં લાગે, પેટ્રોલ છે, ત્યાર પછી ગોલ્ડ, સિલ્વર, એ બધામાં વેટ લાગતો હોય છે. પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, આ બધામાં ફ્રેન્ડ્સ વેટ લાગતો હોય છે. એ બધી ડિટેલ આપણે આગળ જોશું. અત્યારે આપણે વેટનો પોઈન્ટ અહીં છોડી દેશું. ત્યાર પછી તમે જોશો તો અહીં તમને રજિસ્ટર જોવા મળશે. એમાં ફ્રેન્ડ્સ સેલ રજિસ્ટર આપેલું છે. અહીં સેલ રજિસ્ટર તમે જેટલી વેચાણ કરેલ હશે એનું અહીં રજિસ્ટર તમારે જોતું હોય તો આટલી ડિટેલમાં મળશે. પેલું છે સેલ્સ રજિસ્ટર, જે નોર્મલ હોય છે એ પ્રમાણે. અહીં તમે જોશો તો તમે જેટલા બિલનું વેચાણ કરેલ હશે એની ડિટેલ તમને અહીં સેલ રજિસ્ટરમાં જોવા મળશે. ત્યાર પછી અહીંથી તમારે બીજી પ્રકારનું સેલ રજિસ્ટર જોવે છે તો ફરીથી રજિસ્ટરમાં જઈ સેલ રજિસ્ટરમાં જઈ પ્રોડક્ટ વાઇઝ જોતું હોય તો તમે પ્રોડક્ટ વાઇઝ લઈ શકો. અહીં જોશો તો હવે પ્રોડક્ટના નેમ તમને એડ થઈ ગયા છે. આ પ્રમાણે તમે સેલ રજિસ્ટર એડ કરી શકો ફ્રેન્ડ્સ, અથવા તો આનો રિપોર્ટ પણ કાઢી શકો. અહીંથી કંટ્રોલ પી કરીને સેલ રજિસ્ટર રિપોર્ટ તમે કાઢી શકો છો. મંથલી જોતું હોય તો મંથલી છે, ત્યાર પછી ક્વાર્ટરલી, જે પ્રમાણે તમારે જોતું હોય એ પ્રમાણે તમે અહીં એડજસ્ટ કરી શકો. અહીં ઓકે કરીશું તો આ પ્રકારની ડિટેલ તમને સેલ રજિસ્ટરની જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.